પહેલા મુદ્દાની વાત કરી તો રાજ્યમાં આજે ફરી એકવાર બોમ્બની ધમકીએ હડકંપ મચાવ્યો। હાઈકોર્ટ સહિત સુરત, આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટને આરડીએક્સથી ઉડાવી દેવાની ધમકી મળી। રાજકોટ કોર્ટ પરિસરમાં ડ્રોન મળવાની ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક છે। કોર્ટમાં આરડીએક્સ મૂક્યો છે। 1:55 સુધીમાં ન્યાયાધીશો કોર્ટ ખાલી કરે જેવી સ્પષ્ટ અને એક સરખી ભાષામાં આપવામાં આવેલી ધમકીઓએ ચિંતા વધારી છે। ધમકી LTTEના નામે આપવામાં આવી હોવાનો ઉલ્લેખ છે। સાથે કાશ્મીરના આઈએસકેપી મેમ્બર્સનો સંદર્ભ પણ આપવામાં આવ્યો છે। ત્યારે પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે જો આ ધમકીઓ ખોટી છે તો વારંવાર એક જ પેટર્નથી કેમ ધમકીઓ આવી રહી છે અને જો ગંભીર છે તો તેને સમયસર રોકવામાં નિષ્ફળતા કેમ? પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સાયબર એક્સેલન્સના સેમિનાર કરે છે, ટેકનોલોજીની વાત કરે છે, છતાં પણ ધમકી આપનાર સુધી પહોંચવામાં કેમ અસમર્થ છે? શું સુરક્ષા વ્યવસ્થામાં ખામી છે? શું સાયબર મોનિટરિંગ નબળું છે? અને આવા પ્રકારના અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે કે કેમ વારંવાર હવે રાજ્યની કોર્ટ હોય, કલેક્ટર કચેરી હોય કે પછી જે સ્કૂલો હોય તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી રહી છે। તેને જ લઈને તંત્રને પણ પ્રશ્ન થવા સ્વાભાવિક છે કે કેમ હવે સુરક્ષા એજન્સીઓનું કામ નબળું પડતું જઈ રહ્યું છે? કેમ હવે વારંવાર આવી ધમકીઓ સતત મળી રહી છે અને વારંવાર એક જ પેટર્નથી એક ઈમેલ મોકલવામાં આવી રહ્યા છે, ધમકી ભર્યા મેલ મળી રહ્યા છે, છતાં પણ તેને ઓળખવામાં કેમ હવે નિષ્ફળતા જોવા મળી રહી છે? આઈજી એનડી સોલંકી જોડાઈ ગયા છે। સોલંકી સાહેબ, આ ધમકી ભર્યા ઈમેલને લઈને આપની શું પ્રતિક્રિયા છે? કારણ કે રાજ્યમાં વારંવાર હવે ધમકી ભર્યા ઈમેલ મળી રહ્યા છે, કલેક્ટર કચેરી હોય, કોઈ ખાનગી પ્રતિષ્ઠિત સ્કૂલો હોય કે પછી હવે આ કોર્ટ હોય, વારંવાર ધમકી મળી રહી છે। આપની શું પ્રતિક્રિયા? સાંભળો, પોલીસનું એક મહત્વનું કાર્ય છે પ્રિવેન્શન ઓફ ધ ક્રાઇમ અને ડિટેક્શન ઓફ ધ ક્રાઇમ। આ કેસમાં અજ્ઞાત આરોપીઓ દૂરથી ગમે ત્યાં બેસીને આરોપો ઘડતા હોય છે, આવા ઈમેલો અને ધમકીભર્યા પત્રો પહોંચાડતા હોય છે। એના માટે પ્રિવેન્શન કઈક અંશે થોડું દુષ્કર બને છે, પણ ડિટેક્શન ઇઝ ધ બેસ્ટ પ્રિવેન્શન। ભૂતકાળમાં થોડા સમય અગાઉ એર ઇન્ડિયાના અને એરપોર્ટ ઉપર જાત જાતની ધમકીઓ આવતી હતી, એની આરોપીઓની જયારે અટક થઈ ગઈ એટલે આ બધા ધમકીઓ વાળા મેસેજો અને ઈમેલો બંધ થઈ ગયા અને એ હવે આ જ વસ્તુ ફરીથી ગુજરાત સાથે બની રહી છે। થોડા સમય અગાઉ અમદાવાદની વિવિધ સ્કૂલોને પણ આ રીતની ધમકીઓ મળી હતી, પણ આ ધમકીઓની પાછળ આપણે સતર્ક રહેવું જોઈએ, સાવધાન રહેવું જોઈએ, પ્રિવેન્શન કરવું જોઈએ, પણ સૌથી મોટી વાત એ છે કે આપણે એનું ડિટેક્શન શોધી નાખવું જોઈએ। ગુજરાત પાસે પોતાની પાસે પણ નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટી છે, સારામાં સારું એટીએસ છે અને સિટી ક્રાઇમની પણ બહુ સારી પોલીસ ટીમ છે અને હું આશા રાખું છું અત્યારે જે પણ આ નામે જે ચર્ચા જાગી છે એ ટૂંક સમયમાં જયારે એ ડિટેક્શન થઈ જશે એટલે સરસ રીતે એનું પ્રિવેન્શન થવા માંડશે અને આરોપી જેવો હાથમાં આવશે એવો જ બીએનએસની કલમ 351, 352 અને 61 કલમ મુજબ જયારે હેવી શિક્ષા આપણે કરીશું તો આ ગુનાઓ અમદાવાદ સુધી માટે બનતા બંધ થઈ જશે। આવા આરોપીઓ વિરુદ્ધ આથી પણ વિચિત્ર અને ભયંકર શિક્ષાઓ થઈ શકતી હોય છે, જેવી રીતે પાસા છે અથવા તો નો ફ્લાય। સોલંકી સાહેબ, જ્યારે હવે રાજ્યમાં સાયબર એક્સેલન્સની વાતો થતી હોય, ટેકનોલોજીની વાતો થતી હોય, ત્યારે કેમ હવે આપણે આજે ઈમેલ મોકલી રહ્યા છે તો તે લોકોને રોકી શકતા નથી? સોલંકી સાહેબ, આપને અટકાવવા માંગીશ। શાંતિ જાળવવી જોઈએ અને પોલીસના સોલંકી સાહેબ, આપને અટકાવવા માંગીશ। બનવાને બદલે પોલીસ પણ આવા કાર્યો, આવા ગુનાઓ ડિટેક્ટ કરવા એટલા સહેલાઈ નથી હોતા, ધીરજપૂર્વક મહેનત માંગી લે છે। જે પૂરું થશે એટલે ડિટેક્શન થશે એટલે પ્રિવેન્શન આવી જશે અને પછી સારું કામ થઈ જશે, એવું મારું માનવું છે। સોલંકી સાહેબ, વારંવાર જ્યારે આવા ધમકી ભર્યા ઈમેલ મળી રહ્યા છે, જ્યારે સાયબર એક્સેલન્સની વાતો થતી હોય, સેમિનારો થતા હોય, જ્યારે સુરક્ષા એજન્સીઓની જે કામગીરી, અન્ય કામગીરી છે તેને બિરદાવવામાં આવી રહી છે, પણ છતાં પણ આપણે કેમ હવે આ જે ધમકી ભર્યા ઈમેલ આવી રહ્યા છે તેને અટકાવી નથી શકતા, તેને રોકી કેમ નથી શકતા? ના, પ્રિવેન્શન આપ માનો છો, મેં અગાઉ પણ કહ્યું, આ માટેનું પ્રિવેન્શન અથવા ગુના અટકાવવાનું કામ એટલું સહેલું નથી હોતું। દુનિયાના કોઈ પણ ખૂણેથી બેસીને આ લોકો આરોપો ઘડતા હોય છે। એવું તો છે નહીં, અમદાવાદની સિટી પોલીસ હોય તો અમદાવાદ સિટીનું એનું કાર્યક્ષેત્ર છે, માનું એટીએસ છે એનું કાર્યક્ષેત્ર ગુજરાત છે। આમ આખા દેશ માટે એનઆઈએ છે, એ પણ આવા ગુનાઓના ડિટેક્શનની પાછળ લાગેલી હોય છે। એટલે અટકાવવાનું કાર્ય આપ માનો છો એટલું સહેલું નથી હોતું।
ખરેખર જટિલ વસ્તુ હોય છે, પણ ધીરે ધીરે જયારે ડિટેક્શન થઈ જશે, થવાનું 100% જ. જી. આજે નહીં ને કાલે આરોપીઓ હાથમાં આવવાના જ છે, જી. અને આરોપીઓ જેવા હાથમાં આવશે જી. આ પ્રિવેન્શન શરૂ થઈ જશે. અટકાવવાનું કામ થોડું અઘરું છે, જી. ઝીણવટપૂરું છે, ખંત માંગી લે છે.